નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આપણે આ વિડીયોની વાત કરવાની છે આંગણવાડી બહેનો વિશે, જેની અંદર આંગણવાડી બહેનોએ મહાસંમેલન યોજવા માટે સરકારને ચેતવણી આપી અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પગાર વધારો કરવા અને 5G મોબાઈલ એટલે કે સ્માર્ટફોન આપવા માટે અને સાથે સાથે પગાર વધારા એટલે કે આંગણવાડી વર્કરને 24,800 અને આંગણવાડી હેલ્પરને 20,300 પગાર વધારો કરવા માટે સરકારને કહેવામાં આવ્યું. તો આપણે આ વિડીયોની અંદર આંગણવાડી બહેનો વિશે વાત કરવાના છીએ, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો. તમે જોઈ શકો એ પ્રમાણે આંગણવાડીના વર્કરો આજે મેમકોના સાવરકર કોમ્પ્લેક્સ ખાતે પડકાર મહાસંમેલન યોજે છે, જેની અંદર આંગણવાડી વર્કર તથા હેલ્પરોના પ્રશ્નો માટે રિવરફ્રન્ટ પર રેલી યોજવા માટે તેમને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નહીં. અને આંગણવાડી વર્કર તથા હેલ્પરના પ્રશ્નો માટે ગુજરાતના 26 જિલ્લાની આંગણવાડી વર્કર હેલ્પરોનું ઐતિહાસિક વિશાળ પડકાર મહાસંમેલન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મેદાન મેમકોસ 4 રસ્તા શાસ્ત્રી રોડ ખાતે રવિવારે બપોરે 1 કલાકે યોજવાનું હતું, જેમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા સહિતની માંગણીઓ માટે કાર્યક્રમો નક્કી કરાશે, જેમાં 20,000થી વધુ બહેનો ભાગ લેશે તેમ સીટુના મહામંત્રી અરુણ મહેતા અને પ્રમુખે જણાવ્યું કે આંગણવાડી યુનિયને આક્ષેપ કર્યો છે તેમ છતાં સંગઠનને રિવરફ્રન્ટ પર રેલી યોજવાની મંજૂરી અપાઈ નથી, પરંતુ સરકારના ઠેકેદાર યુનિયનને 10 નવેમ્બરે પોલીસ પરમિશન આપવામાં આવી છે. CTICU સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા 1 વર્ષથી સરકાર સમક્ષ પગાર વધારા, ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ આપવા, નિવૃત્ત વય મર્યાદા 60 કરવા, વર્ષ 2019માં નક્કી કરાયેલા પોષણ દરોમાં 100% વધારો કરવા, એક સમયે બદલીની તક આપવા સહિતની 14 માંગણી માટે સરકાર સમક્ષ રજૂઆત કરાય છે અને આંદોલન છલવાઈ રહ્યું છે. ગુજરાતની 1 લાખ આંગણવાડી વર્કર અને હેલ્પરોને તદ્દન નજીવો પગાર અપાય છે તે બાબતે ગુજરાત હાઈકોર્ટે 3 ઓગસ્ટ 2024 અને 20 ઓગસ્ટ 2025ના રોજ આંગણવાડી વર્કરને 24,800 અને આંગણવાડી હેલ્પરને 20,300 ચૂકવવાનો આદેશ કર્યો, છતાં સરકારે તેમનો પગાર વધાર્યો નથી. સરકાર દ્વારા આ આદેશનો અમલ કરવામાં આવ્યો નથી, તેથી આંગણવાડી વર્કર અને હેલ્પરો ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે. 10 માર્ચ 2025ના રોજ હાઈકોર્ટના ચુકાદો આપ્યો હોવા છતાં સરકારે આંગણવાડી વર્કરને આપેલું વચનનું પાલન કર્યું નથી, એમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું. આમ તમે જોઈ શકો છો કે આંગણવાડી બહેનો દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ પર રેલી યોજાઈ નહીં, પરંતુ તેમને પગાર વધારાની વાત કરી અને 5G સ્માર્ટફોન મોબાઈલ આપવા માટે અને સાથે સાથે તેમને નિવૃત્તિની વય મર્યાદા 60 કરવા માટે રજૂઆત કરી હતી. આમ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.